આજના ગહન અભ્યાસમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે સામાન્ય રીતે એટલે કે પહેલી નજરે બહુ જ સરળ લાગે. આગ ઓલવવા માટે વપરાતા સાધનો, ખાસ કરીને ફાયર હોઝ. હા, મોટા ભાગે આપણે એવું જ વિચારતા હોઈએ છીએ કે આ તો ફક્ત પાણી છાંટવાની નળીઓ જ છે ને. બિલકુલ. પણ સ્ત્રોતોનું બારીકાઈથી વિશ્લેષણ કર્યા પછી મને સમજાયું કે આખી વ્યવસ્થા પાછળ ઉચ્ચ સ્તરનું એન્જિનિયરિંગ અને ફ્લુઇડ ડાયનેમિક્સ કામ કરે છે. અને તેના માટે અત્યંત ચોક્કસ આઈએસ કોડ્સ એટલે કે આઈએસ કોડ્સ નક્કી કરાયેલા છે. સાચી વાત છે. આ માત્ર પાણી વહન કરવાનું માધ્યમ નથી, પણ કટોકટીના સમયે જીવન બચાવવા માટે ચોક્કસાઈથી ડિઝાઇન કરેલી સિસ્ટમ છે. અને આપણો ઉદ્દેશ્ય આજે આ જ જટિલ લાગતી માહિતીને ડીકોડ કરવાનો છે. કારણ કે આપણી આસપાસ રહેલી આ સુરક્ષા વ્યવસ્થા પાછળનું ભૌતિક વિજ્ઞાન સમજવું ખરેખર રોમાંચક છે. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. સ્ત્રોતોમાં સૌથી પહેલો અને કદાચ મને સૌથી વધુ રસપ્રદ લાગ્યો હોય તેવો કન્સેપ્ટ છે પાર્કોલેટિંગ હોઝ. હા, પાર્કોલેટિંગ હોઝ, જેને આઈએસ 8423 સ્ટાન્ડર્ડ હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યો છે. બરાબર. હવે મને આમાં એક મોટો વિરોધાભાસ દેખાયો. જ્યારે આપણો મુખ્ય ઉદ્દેશ્ય આગ સુધી મહત્તમ પાણી પહોંચાડવાનો હોય, ત્યારે જાણી જોઈને કોઈ હોઝ એવો કેમ બનાવે જેમાંથી પાણી લીક થતું હોય? એટલે આ તો ગેરવાજબી લાગે ને? શરૂઆતમાં કોઈને પણ એવું જ લાગે. પણ અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ જેને આપણે લીકેજ કહીએ છીએ તે ખરેખર થર્મોડાયનેમિક્સના સિદ્ધાંત પર આધારિત એક સુરક્ષા કવચ છે. સુરક્ષા કવચ? કઈ રીતે? જુઓ, આ હોઝની અંદર રબરનું કોઈ વોટરપ્રૂફ પડ નથી હોતું. જ્યારે પંપ દ્વારા ઊંચા દબાણથી પાણી પસાર થાય ત્યારે દબાણને કારણે થોડું પાણી પાઇપના બહારના આવરણમાંથી જમીને બહાર આવે છે, કેશિલરી એક્શનને કારણે. ઓહ, એટલે આ બિલકુલ જૈવિક પ્રક્રિયા જેવું જ થયું. જેમ માનવ શરીર ગરમીમાં પરસેવો ઉત્પન્ન કરીને પોતાનું તાપમાન જાળવી રાખે છે, તેમ આ હોઝ પણ પોતાને ભીનો રાખે છે. એકદમ સચોટ ઉદાહરણ. સ્ત્રોતો પણ એ જ નોંધે છે. કલ્પના કરો કે આ હોઝ ગરમ કાટમાળ કે સળગતા લાકડા પર પડેલો છે. જો તે સૂકો હોય તો તરત બળી જાય, પણ આ સતત ઝરતું પાણી તેને સળગતો અટકાવે છે. એટલે જો હોઝ જ સળગી જાય તો આગળ પાણી પહોંચે જ નહીં. ખરેખર આ એક બહુ જ પ્રેક્ટિકલ એન્જિનિયરિંગ ઉકેલ છે. જી, પણ આનો ઉપયોગ ચોક્કસ સંજોગોમાં જ થાય છે. આનાથી વિપરીત આધુનિક સમયમાં સૌથી વધુ વપરાતો પ્રકાર છે નોન પાર્કોલેટિંગ હોઝ. હા, જેના વિશે સ્ત્રોતોમાં ખૂબ જ વિસ્તૃત માહિતી છે અને પરીક્ષા માટે પણ તેનો કોડ સૌથી વધુ મહત્વનો છે. આઈએસ 636. બિલકુલ. આધુનિક ફાયર સિસ્ટમમાં આ ડિલિવરી હોઝનો ઉપયોગ સૌથી વધારે થાય છે. અને આની ડિઝાઇન પાર્કોલેટિંગ હોઝ કરતાં એકદમ અલગ સિદ્ધાંત પર કામ કરે છે. એટલે આમાંથી પાણી બિલકુલ ઝરતું નથી, બરાબર? જરાય નહીં. તેની અંદરની તરફ રબર અથવા ઉચ્ચ ગુણવત્તાવાળા પોલિયુરેથિનનું એકદમ વોટરપ્રૂફ અને અત્યંત લીસું પડ લગાવેલું હોય છે. તો શું આનો મુખ્ય હેતુ માત્ર પાણીનો બગાડ અટકાવવાનો છે? પાણી બચાવવું એક ફાયદો છે, પણ તેનું મુખ્ય કાર્ય ફ્રિક્શન લોસ એટલે કે ઘર્ષણને કારણે થતો દબાણનો ઘટાડો અટકાવવાનું છે. અચ્છા, ફ્લુઇડ ડાયનેમિક્સનો સિદ્ધાંત. હા, જ્યારે હજારો લીટર પાણી પ્રતિ મિનિટના દરે લાંબા અંતર સુધી પસાર થતું હોય ત્યારે પાઇપની અંદરની સપાટી સાથે પાણીનું ઘર્ષણ મોટા પ્રમાણમાં ગતિ ઊર્જાનો નાશ કરે છે. સમજી ગઈ. એટલે અંદરનું પેલું પોલ્યુરેથિન પડ સપાટીને એટલી લીસી બનાવે છે કે પંપથી લઈને છેક નોઝલ સુધી પાણીનું દબાણ ઘટે નહીં? એક્ઝેક્ટલી. અને આ જ કારણસર હાઈરાઇઝ બિલ્ડિંગો કે મોટા ઔદ્યોગિક વિસ્તારોમાં જ્યાં પાણીને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ધકેલવાનું હોય ત્યાં આઈએસ 636 સ્ટાન્ડર્ડવાળા આ હોઝ જ વાપરવા પડે છે. બરાબર છે. હવે સ્ત્રોતોમાં એક ત્રીજા પ્રકારના હોઝનો પણ ઉલ્લેખ છે, જે પંપ અને પાણીના ખુલ્લા સ્ત્રોત જેમ કે નદી કે તળાવ વચ્ચે કામ કરે છે, જેને સક્શન હોઝ કહેવાય છે. હા, સક્શન હોઝ. અહીં એન્જિનિયરિંગનો એક નવો જ પડકાર ઊભો થાય છે. મેં આ વાંચ્યું ત્યારે મને રોજિંદા જીવનનું એક ઉદાહરણ યાદ આવ્યું. જ્યારે આપણે કોઈ પીણું સ્ટ્રોથી બહુ ઝડપથી ખેંચીએ ત્યારે પેલી પ્લાસ્ટિકની સ્ટ્રો એકદમ ચોંટી જાય છે, સંકોચાઈ જાય છે. સાવ સાચી વાત. તો પછી જ્યારે ફાયર એન્જિનનો પંપ આટલી તાકાતથી પાણી ખેંચતો હોય ત્યારે આ સક્શન હોઝ કેમ ચપટા નથી થઈ જતા? આ સમજવા માટે આપણે વાતાવરણના દબાણ એટલે કે એટમોસ્ફિયરિક પ્રેશરને સમજવું પડે. જ્યારે પંપ પાઇપની અંદર શૂન્યાવકાશ અથવા વેક્યુમ બનાવે છે ત્યારે વાતાવરણનું બહારનું દબાણ
પાણીને પાઇપની અંદર ધકેલે છે. બરાબર, એટલે પાણી જાતે નથી આવતું, બહારની હવા તેને ધક્કો મારે છે. હા, અને આ જ બહારનું દબાણ પાઇપની બહારની સપાટી પર પણ પડે છે. જો હોઝ માત્ર રબર કે કાપડનો બનેલો હોય તો તમારા સ્ટ્રોવાળા ઉદાહરણની જેમ જ તે તરત કોલેપ્સ થઈ જાય. તો પછી આને રોકવા માટે શું વ્યવસ્થા હોય છે? કોડ IS 3549 અને 2411 હેઠળ આમાં કંઈક ખાસ ઉમેરવામાં આવે છે ને? હા, આ હોઝની બનાવટમાં રબરના પડની વચ્ચે ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલના વાયરનું એક સ્પાઇરલ ગૂંચળું ઉમેરવામાં આવે છે. એક જાતનું હાડપિંજર એમ ને? બિલકુલ. આ સ્ટીલનો વાયર હોઝ માટે એક બાહ્ય કંકાલ અથવા એક્ઝોસ્કેલેટન તરીકે કામ કરે છે. તે અંદર ગમે તેટલું વેક્યુમ હોય તો પણ હોઝને તેના ગોળાકાર આકારમાં જાળવી રાખે છે. આંતરિક શૂન્યાવકાશ અને બાહ્ય દબાણ વચ્ચેનું આ સંતુલન ખરેખર અદ્ભુત છે. સ્ત્રોતોમાં એ પણ નોંધેલું છે કે આ હોઝ સાથે વપરાતા કનેક્ટર્સ માટે IS 903 કોડ લાગુ પડે છે, જેના વિશે આપણે જોડાણની પદ્ધતિઓ વખતે વાત કરીશું. ચોક્કસ. પણ તે પહેલા ચોથા પ્રકારનો હોઝ જે આપણે રોજબરોજ જોઈએ છીએ, હોઝ રીલ હોઝ. મોટી ઇમારતોની દિવાલો પર પેલા લાલ ડ્રમ પર વીંટાળેલો હોય છે ને? હા, તે મોટે ભાગે ઇન્ટરનલ હાઇડ્રન્ટ સિસ્ટમનો ભાગ હોય છે. અને તે માત્ર બતાડવા પૂરતો નથી. ફર્સ્ટ એડ ફાયર ફાઇટિંગનું તે સૌથી નિર્ણાયક પાસું છે. ફર્સ્ટ એડ એટલે કે આગ લાગવાની શરૂઆતમાં જ તેનો ઉપયોગ થઈ શકે. બરાબર. ફર્સ્ટ એડ ફાયર ફાઇટિંગનો મુખ્ય સિદ્ધાંત જ સમય છે. મોટી ફાયર બ્રિગેડની સિસ્ટમ સક્રિય થાય તે પહેલાં આગ પર કાબૂ મેળવવો. અને મને સ્ત્રોતોમાંથી જાણવા મળ્યું કે આ હોઝ જાડા PVC અથવા કઠણ રબરનો બનેલો હોય છે, એટલે તેનો આકાર હંમેશા ગોળ જ રહે છે. હા, અને તેની ડિઝાઇનનો સૌથી મોટો ફાયદો એ છે કે પાણીનો મારો ચાલુ કરવા માટે આખા હોઝને ડ્રમ પરથી ખોલવો પડતો નથી. એટલે જેટલી જરૂર હોય એટલો જ ખેંચવાનો, બાકીનો ડ્રમ પર વીંટાળેલો રહે તો પણ પાણી પસાર થઈ શકે. એકદમ સાચું. તે સીધો જ પ્રેશરાઇઝ્ડ વોટર લાઇન સાથે જોડાયેલો હોય છે. અને આ સિસ્ટમ માટે સ્ટાન્ડર્ડાઇઝેશન ખૂબ જ કડક છે. ડ્રમ માટે IS 5293 છે. અને સમગ્ર સિસ્ટમ માટે IS 3844 અને પેલી આગળ જે નોઝલ લાગેલી હોય તેના માટે IS 88. સાચું. આ કોડ્સ એ સુનિશ્ચિત કરે છે કે ભલે વર્ષો સુધી આ સિસ્ટમનો ઉપયોગ ન થયો હોય, છતાં કટોકટીના સમયે તે તરત જ કામ આપે. આ અલગ અલગ હોઝની કામગીરી તો આપણે સમજી લીધી, પણ સ્ત્રોતો આપણને એક બહુ જ મહત્વપૂર્ણ ટેકનિકલ પાસા તરફ દોરી જાય છે. આ તમામ હોઝ અને પંપને એકબીજા સાથે જોડવાની કળા, એટલે કે કપલિંગ્સ. હા, જોડાણ વિના આ બધું જ નકામું છે. કટોકટીમાં હોઝને ઝડપથી અને સુરક્ષિત રીતે જોડવા માટે ઇન્સ્ટન્ટેનિયસ કપલિંગનો વ્યાપક ઉપયોગ થાય છે. નામ પરથી જ લાગે છે કે આ કામ બહુ ઝડપી હશે. બિલકુલ. ઇન્સ્ટન્ટેનિયસ કપલિંગ એ મિકેનિકલ ડિઝાઇનનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તે માત્ર 1 કે 2 સેકન્ડમાં જ સંપૂર્ણપણે વોટરટાઇટ જોડાણ પૂરું પાડે છે. તો આ મિકેનિઝમ કામ કેવી રીતે કરે છે? સ્ત્રોતોમાં મેલ અને ફિમેલ ભાગ વિશે ઉલ્લેખ છે. હા, મેલ કપલિંગમાં બહારની તરફ એક વિશિષ્ટ આકારની ગોળાકાર ખાંચ હોય છે, જેને લિપ પણ કહેવાય. જ્યારે ફિમેલ કપલિંગમાં રબરની હાઈ પ્રેશર વોશર અને સ્પ્રિંગ લોડેડ લગ્સ હોય છે. એટલે પેલી સ્પ્રિંગવાળી સિસ્ટમ જે ધક્કો મારવાથી જ લોક થઈ જાય. એક્ઝેક્ટલી. માત્ર એક પુશ. જ્યારે મેલ ભાગને ફિમેલ ભાગમાં ધકેલવામાં આવે ત્યારે સ્પ્રિંગના દબાણ હેઠળ પેલા લગ્સ ઓટોમેટિકલી મેલ ભાગની ખાંચમાં ફસાઈને લોક થઈ જાય છે. અને મેં એ પણ વાંચ્યું કે પાણીનું પ્રેશર વધે તેમાં જોડાણ વધુ મજબૂત થાય છે. સાચું. દબાણ વધે એટલે પેલું રબરનું વોશર વધુ ચુસ્ત બને, જેથી લીકેજની કોઈ શક્યતા રહેતી નથી. અને છૂટું પાડવા માટે માત્ર લગ્સને બહારની તરફ ખેંચવાના રહે છે. આ પુશ ટુ લોક સિસ્ટમ ડિલિવરી હોઝ માટે તો બરાબર છે, જ્યાં પાણી અંદરથી બહારની તરફ દબાણ કરતું હોય. પણ સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે સક્શન હોઝ માટે આ સિસ્ટમ વાપરી શકાતી નથી. હા, જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ, આપણે હમણાં જ સક્શન હોઝમાં શૂન્યાવકાશ એટલે કે વેક્યુમની વાત કરી. હા, જ્યાં પંપ હવા ખેંચે છે. હવે જો ત્યાં આ ઇન્સ્ટન્ટેનિયસ કપલિંગ વાપરવામાં આવે તો પેલું સ્પ્રિંગ લોડેડ મિકેનિઝમ બહારની હવાને અંદર ખેંચાઈ આવતા રોકી શકે નહીં. ઓહ, એટલે વેક્યુમ તૂટી જાય? બિલકુલ. આ હવાનું લીકેજ પંપના વેક્યુમને તોડી નાખે છે, જેને ફાયર ફાઇટિંગની ટેકનિકલ ભાષામાં લોસ ઓફ પ્રાઇમ કહેવાય છે. પંપ હવા ખેંચવા લાગે એટલે પાણીનું સક્શન જ બંધ થઈ જાય.
સમજી ગઈ. તો ત્યાં 100% એરટાઇટ જોડાણ જોઈએ. એટલા માટે ત્યાં થ્રેડેડ કપલિંગ એટલે કે આંટાવાળા જોડાણનો ઉપયોગ થાય છે. હા, મશીનથી બનાવેલા ચોક્કસ આંટાઓ હોય છે જેને હાથથી નહીં પણ સક્શન સ્પેનર નામના ખાસ સાધનની મદદથી પૂરેપૂરા ટાઈટ કરવામાં આવે છે. આમાં વાતાવરણની હવા અંદર જવાનો કોઈ રસ્તો બચતો નથી. આ નાનો પણ મહત્વનો તફાવત દર્શાવે છે કે દરેક સાધનની પસંદગી પાછળ એક ચોક્કસ ભૌતિક સિદ્ધાંત કામ કરે છે. હવે સ્ત્રોતોમાં એક ત્રીજા કપલિંગ વિશે માહિતી છે જેણે ખરેખર મને બહુ રોમાંચિત કરી દીધી. સ્ટોર્સ કપલિંગ અથવા સેક્સલેસ કપલિંગ. અરે હા, અહીં એક ખૂબ જ રસપ્રદ વાત આવે છે. આપણે આગળ જોયું કે ઇન્સ્ટન્ટેનિયસ કપલિંગમાં એક મેલ અને એક ફિમેલ છેડાની જરૂર પડે છે. પણ કલ્પના કરો કે આગ લાગી છે, લાંબી હોઝ લાઇન પાથરવાની છે અને ઉતાવળમાં બે સમાન છેડા ભેગા થઈ ગયા. તો આખી પ્રક્રિયા અટકી પડે ને? અને કટોકટીમાં એ સમયનો બગાડ જીવલેણ સાબિત થઈ શકે. સ્ટોર્સ કપલિંગ આ સમસ્યાને મૂળમાંથી જ દૂર કરે છે. આની ડિઝાઇન એવી છે કે તેમાં મેલ કે ફિમેલ જેવો કોઈ ભેદ જ હોતો નથી. એટલે બંને છેડા બિલકુલ સમાન હોય? હા, બંને છેડાઓ સમાન હોય છે, જેમાં અંદરની તરફ ખાસ પ્રકારના ઇન્ટરલોકિંગ લગ્સ આપેલા હોય છે. તો પછી શૂન્ય દૃશ્યતા હોય, ખૂબ ધુમાડો હોય કે ભારે તણાવ હોય ત્યારે છેડા શોધવામાં સમય જ ન બગડે? બિલકુલ. કોઈ પણ બે છેડાને એકબીજા સાથે જોડીને માત્ર ચોથા ભાગનો આંટો એટલે કે ક્વાર્ટર ટર્ન ફેરવવાથી તે સંપૂર્ણપણે લોક થઈ જાય છે. ઘણી આંતરરાષ્ટ્રીય ફાયર સિસ્ટમ્સમાં આને સ્ટેન્ડર્ડ તરીકે અપનાવવામાં આવ્યું છે. હા, કારણ કે તે માનવીય ભૂલની શક્યતા ઘટાડે છે. આ ઉપરાંત સિસ્ટમને વધુ લવચીક બનાવવા માટે એડેપ્ટર્સ અને બ્લેન્ક કેપ્સ પણ બહુ અગત્યના છે ને? ચોક્કસ. અલગ અલગ પ્રકારના કનેક્શનને જોડવા માટે ડબલ મેલ, ડબલ ફિમેલ અને થ્રેડેડથી ઇન્સ્ટન્ટેનિયસ એડેપ્ટર્સ વપરાય છે. તે પઝલના ટુકડાઓ જેવા છે જે સિસ્ટમને ગમે ત્યાંથી જોડી શકે છે. અને પેલી બ્લેન્ક કેપ્સ? તેનો ઉપયોગ પંપના જે આઉટલેટ વાપરવામાં ન આવતા હોય તેને બંધ રાખવા માટે થાય છે, જેથી સિસ્ટમનું હાઇડ્રોનિક પ્રેશર જળવાઈ રહે અને અંદર કચરો દાખલ ન થાય. હવે આ બધું જ્ઞાન આપણને એક બહુ પાયાના પ્રશ્ન તરફ લઈ જાય છે. પાણીનું આ આટલું પ્રચંડ દબાણ, આટલું ઘર્ષણ અને આગનું અત્યંતિક તાપમાન, આ બધું સહન કરવા માટે આ સાધનો કઈ ધાતુમાંથી બને છે? આ બહુ જ અગત્યનો મુદ્દો છે. આ આપણને મટીરિયલ સાયન્સના હાર્દમાં લઈ જાય છે. સામગ્રીની પસંદગી માટે બે મુખ્ય માપદંડો હોય છે. પહેલું, કાટ પ્રતિરોધકતા, એટલે કે સાધનોને કાટ ન લાગવો જોઈએ, કારણ કે તે સતત પાણીના સંપર્કમાં છે. બરાબર. અને બીજું છે ઉચ્ચ તાણ શક્તિ. પરંપરાગત રીતે અને વ્યાપક પ્રમાણમાં આજે પણ આના માટે ગન મેટલનો ઉપયોગ થાય છે. ગન મેટલ એટલે તાંબુ, કલાઈ અને જસતની મિશ્ર ધાતુ, રાઈટ? જી. તે અત્યંત મજબૂત હોય છે અને તેમાં કાટ લાગતો નથી. પણ આની એક મોટી ખામી છે. તેનું વજન ખૂબ વધારે હોય છે. અને જ્યારે ફાયરમેનને આ ભારે સાધનો હાથમાં લઈને દોડવાનું હોય, સીડીઓ ચડવાની હોય, ત્યારે આ વજન બહુ શારીરિક થાક ઉત્પન્ન કરતું હશે. સાચી વાત. અને થાક ઘટાડવો એ પણ સુરક્ષાનો જ એક ભાગ છે. આ સમસ્યાના ઉકેલ તરીકે જ સ્ત્રોતો દર્શાવે છે કે આધુનિક સમયમાં એલ્યુમિનિયમ એલોયનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. હા, એલ્યુમિનિયમમાં સિલિકોન અથવા મેગ્નેશિયમ ઉમેરીને બનાવવામાં આવતી આ મિશ્ર ધાતુ ગનમેટલ જેટલી જ મજબૂતાઈ આપે છે, પણ તેનું વજન નોંધપાત્ર રીતે ઓછું હોય છે. જેથી કામ કરવાની ઝડપ વધે છે. મેં એ પણ નોંધ્યું કે અમુક વિશિષ્ટ ઔદ્યોગિક વાતાવરણમાં જ્યાં રસાયણોનો ઉપયોગ થતો હોય ત્યાં સ્ટેનલેસ સ્ટીલનો પણ ઉપયોગ થાય છે. જો કે તે ઘણો ખર્ચાળ વિકલ્પ છે. ધાતુઓની આ ઉત્ક્રાંતિ જ આપણને દર્શાવે છે કે એન્જિનિયરિંગ ક્યારેય સ્થિર રહેતું નથી. તે સતત સુધારણાની પ્રક્રિયા છે. વજન ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા માટે થતા આ ફેરફારો સીધી રીતે મેદાન પરની કામગીરીને અસર કરે છે. અને આ તમામ બાબતો, ચાહે તે પાર્કોલેટિંગ હોઝનું થર્મોડાયનેમિક્સ હોય, સક્શન હોઝનું એક્ઝોસ્કેલેટન હોય, કપલિંગ્સની લોકિંગ મેકેનિઝમ હોય કે ધાતુઓની પસંદગી હોય, આ બધું મળીને IS સ્ટાન્ડર્ડ્સનું એક એવું માળખું બનાવે છે જે દરેક પરિસ્થિતિમાં ભરોસાપાત્ર કામગીરી સુનિશ્ચિત કરે છે. હા. આ સમગ્ર ચર્ચા પછી એ સ્પષ્ટ થાય છે કે સુરક્ષાના આ સાધનો માત્ર પાઇપ કે ધાતુના ટુકડા નથી. તે પ્રવાહી ગતિશીલતા અને મટીરિયલ સાયન્સનું અત્યંત સંતુલિત સંયોજન છે.
અને આઈએસ કોડ્સ એ માત્ર કાગળ પર લખેલા નિયમો નથી, પણ ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોનું દસ્તાવેજીકરણ છે. બિલકુલ. હવે કદાચ જ્યારે પણ આપણે કોઈ પણ બિલ્ડિંગની દિવાલ પર લટકતો ફાયર હોઝ કે રસ્તા પરનો હાઇડ્રન્ટ જોઈશું, તો તે એક સામાન્ય વસ્તુને બદલે એન્જિનિયરિંગના અદ્ભુત નમૂના તરીકે દેખાશે. અને આ જ સમજણ એક ખૂબ જ રસપ્રદ પ્રશ્ન ઊભો કરે છે. આપણે અત્યારે જોયું કે કેવી રીતે થાક ઘટાડવા માટે ગન મેટલમાંથી એલ્યુમિનિયમ એલોય તરફ સ્થળાંતર થયું. પણ મટીરિયલ સાયન્સ જે ગતિથી આગળ વધી રહ્યું છે, તેને જોતા ભવિષ્યની ટેકનોલોજી ક્યાં જશે? હા, ભવિષ્યમાં શું નવા ફેરફારો આવી શકે? સંભવ છે કે આગામી દાયકાઓમાં સ્માર્ટ મટીરિયલ્સ અથવા નેનો ટેકનોલોજી આધારિત ફેબ્રિક્સનો ઉપયોગ શરૂ થાય. કલ્પના કરો કે એક એવો હોઝ છે જે આસપાસના તાપમાનને સેન્સ કરીને પોતાની જાડાઈ આપમેળે બદલી શકે. વાવ! અથવા તો અંદરના પાણીના દબાણ મુજબ પોતાની તાણ શક્તિ વધારી કે ઘટાડી શકે. કદાચ ભવિષ્યના આઈએસ કોડ્સ આ પ્રકારના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત સામગ્રીઓ માટે લખાતા હશે. વાતાવરણ મુજબ પોતાને અનુકૂળ કરી લેતા આ સ્માર્ટ હોઝ અને નેનો મટીરિયલ્સનો આ વિચાર ખરેખર ભવિષ્ય માટે એક નવી જ ક્ષિતિજ ખોલી આપે છે. આજના સ્ત્રોતોના વિશ્લેષણમાંથી આપણને એટલું તો ચોક્કસ સમજાયું કે એન્જિનિયરિંગ સુરક્ષા વ્યવસ્થાને કેટલી મજબૂત બનાવે છે. આજના આ ગહન અભ્યાસમાં ચર્ચા કરેલા વિજ્ઞાન અને ભવિષ્યની ટેકનોલોજીના વિચારો ચોક્કસપણે વિચારતા કરી દે તેવા છે. સુરક્ષિત રહો અને નવી માહિતી સાથે હંમેશા જાગૃત